ભુજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વર્ગસ્થ ક્રાંતિ પ્રસાદ અંતાણીની તિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શંકરભાઈ સદ્દે સહિતના મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી। જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ કાંતિભાઈ પ્રસાદ અંતાણીની 40મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી। આ નિમિત્તે જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આવેલ તેમની પ્રતિમાને હારારોહણ તથા પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી દાતા શંકરભાઈ સદ્દે, જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા, સમાજ કલ્યાણના અધિકારી શાંતિભાઈ પ્રજાપતિ, જિલ્લા આંકડા અધિકારી રાજેશ ઝરુ, જિલ્લા કેળવણી નિરીક્ષક ઉમેશ રૂઘાણી તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા। જિલ્લા પંચાયતના પ્રતિનિધિ મેરાણભાઈ હુણ તેમજ ઇન્દિરા કન્યા શાળાના વિદ્યાર્થીનીઓ, શિક્ષિકા સાયરાબેન કુરેશી, દીપક મકવાણા, શ્યામકુમાર મહેતા પણ ખાસ હાજર રહ્યા હતા। આ પ્રસંગે દર્શક અંતાણી, રામુબેન પટેલ, માલસીબેન ગઢવી, નીતા શાહ અને અબ્દુલ ગફુર શેખ, શિવાંગ અંતાણી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શંકરભાઈ સદ્દે તેમને કાર્યશૈલીને યાદ કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ગુરુજી શ્રી કાંતિપ્રસાદભાઈ કચ્છના ઇતિહાસના અભ્યાસુ, કચ્છની ભૂગોળના માહિર હતા। રાજાશાહીના જમાનામાં જુદી જુદી જે પ્રજાકીય લડતો, આંદોલનો અને સત્યાગ્રહો ચાલ્યા, એમાં હંમેશા એમણે આગેવાનીથી ભાગ લીધો હતો। કચ્છને જવાબદાર રાજતંત્ર મળે તે માટે કચ્છી પ્રજાકીય પરિષદના નેજા હેઠળ જે આંદોલન ચાલતું હતું એ પરિષદના પણ એ રાહબર હતા। મહાત્મા ગાંધીજી 1925માં કચ્છ આવ્યા ત્યારે કચ્છના આગમનથી વિદાય સુધી ગુરુજી કાંતિપ્રસાદ એમની સાથે રહ્યા હતા। આઝાદી પછી એમણે કિંગ મેકરની ભૂમિકા ભજવી, જુદા જુદા આગેવાનોને આગળ કર્યા, બધા હોદ્દાઓ આપ્યા। 1963માં જ્યારે પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારે કચ્છ અને કચ્છિયતના પ્રતીક એવા ગુરુજી કાંતિપ્રસાદભાઈ અંતાણી એમની પ્રમુખ તરીકે પસંદગી થઈ। એ પહેલાં સમગ્ર જીવનકાળ દરમિયાન અંજાર પાંજરાપોળના માધ્યમથી એમણે મૂંગા પશુઓની સેવા કરી। એમના પ્રમુખકાળ દરમિયાન અછત, અર્ધછત અને દુષ્કાળના વર્ષો આવેલા, એ બધા પરિસ્થિતિ થાળે પાડવામાં એમણે મહત્ત્વનું યોગદાન આપેલું। ટૂંકમાં કહું તો કચ્છના ગ્રામ્યજનો, કચ્છના કિસાનો, કચ્છના પશુપાલકો એમના પ્રશ્નોથી એ સારી રીતે વાકેફ કરતા અને પ્રશ્નો કેમ ઉકેલવા એની જિંદગી કોઠાસૂઝ એમની પાસે હતી। એને કારણે એમના શાસનકાળ દરમિયાન લોકોના પ્રશ્નો સારી રીતે ઉકેલાતા, જેને કારણે આજે 40 વર્ષ પછી પણ લોકો એમની સેવાઓને યાદ કરે છે। એમની સેવાને ફરીથી સતત વંદન।